સવારની પર ઉઠી પડે, ચાય લઈ લીધી, ટિફિન લઈ લીધું, ચાય લા ધંધા પર ફટાફટ બેસી ગયા ગાડીમાં। રસ્તે જાતા જાતા બજરંગબલીના દર્શન બી કરી લીધા। ફાઇનલી ખેરગામ પહોંચી ગયા અને ભાડુનો ફોન આવેલો હતો એટલે આપણે ચાલ્યા ભાડું પર। ફાઇનલી પહોંચી ગયા અને આ લોકો કંટાળા ભરવા લાગી ગયા। ભરીને ચાલ્યા આપણે ખાલી કરવા પહોંચી ગયા ને હવે ફટાફટ ગાડી લગાવી દે અને ઉતારી પાડીએ। ભાઈ તો તાપમાં કંટાળો ગમે ટાઈમ થોડો બોલ લાગી દીધા। પછી આવીને ગાડી લગાવી દીધી સ્ટેન્ડ પર। ભૂખ લાગેલી હતી એટલે 2 જણા ભાઈ બંધ પિસ્તા ખાઈ લીધા। બાલ બહુ મોટા થઈ ગયેલા એટલે અલી પાસે બાલ કપાવી ગયા। એ તો મારી રાહ જોયા કરતો હતો કે હું તો ફટોફટ બેહાડ્યો મને તો લાગી ગયો કાપવા હારું। ને મોડા પર તો હું જેવું લગાડી દીધું ફીસ કરીને બાવા જેવો કરી લાગ્યો ને ગહટ કરી લાગ્યું। એ તો બરાબર લાગ્યો હેડરાઈ લઈને બાળ બધા સ્ટેટ કરી લાગ્યા મારા તો બધા હીધા। પછી ભૂખ લાગલી તો બધા ખાવા બેસી ગયા ફટોફટ ને ટિફિન ખોલી કાઢ્યું મેં તો ને હવે ચાલુ કામ ને ફટાફટ ભાડું આવ્યું એટલે ખાઈને આપણે સ્ટેન્ડ પરથી ચાલ્યા ભાડું મારવા। ફટાફટ પહોંચી ગયા આપણે સીએમ ટુરિસ્ટમાં। ફટાફટ ટેમ્પો લગાડી દીધો ને લાગી ગયા આ લોકો તો ભરવા સારું। પતરા તો જરાવરમાં ભરી કાઢ્યા ભોળોભળ। પતરા તો ઉઠાની ઉઠા કરી લાગ્યા આ લોકો જરાવરમાં ભરી કાઢ્યા ને ભાઈ આ લોકોની મહેનત તો કહેવા પડે। આપણેથી કેટીએમ ની વહાયેલી પણ એ લોકો કેટીએમ વહાઈ ગયેલા ને બિલ મળી ગયું એટલે ચાલ્યા આપણે ડિલિવરીમાં ને ભાઈ લોકો બી બેસી ગયા ને ભાઈ લોકો તમને લાઈક કરવા કહેતા છે। એક તો રસ્તો બહુ ખરાબ ને એક તો ફૂલ લોડિંગ એટલે ધીરે ધીરે જવા પડે તેવું કામ છે। ધીરે ધીરે ચાલીને હાઈવે પર પહોંચી ગયા એટલે ફૂલ મુકાઈ દીધી મેહો દોઢો બહો કરાવી નાખી એટલે ફટાફટ પહોંચી ગયા ને લોકેશન પર પહોંચી ગયા ને આ લોકો કંટાળા ફટાફટ ઉતારવા લાગી ગયા ને પતરા તો જરાવારમાં ઉતારી પાડે આ લોકો ને પછી આવી ગયા આપણે ગાડી ધોવડાવવા માટે। ગાડી બહુ ગંદી થઈ ગયેલી હતી એટલે ફટાફટ ધોઈ કાઢી। ચાલો ગાઈઝ આજના માટે આટલું જ, મળીએ નવા બ્લોગમાં।